બનાસકાંઠા સરહદી વિસ્તાર માટે આજે મહત્વનો દિવસ રહ્યો। આજરોજ ₹1,83,00,000ના ખર્ચે સુઈ ગામમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે તેમજ માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ 11 નવી બસોને હરીઝંડી આપી રવાના કરવામાં આવી। માં નડેશ્વરીના પાવન દર્શન કરી રાષ્ટ્રના કલ્યાણ માટે આશીર્વાદ મળ્યા। સરહદે શાંતિ અને રક્ષા માટે માતાજી હંમેશા આશીર્વાદરૂપ રહે તે પ્રાર્થના કરી। નડાબેટ ખાતે આપણા શૂરવીર જવાનો સાથે સંવાદ કરી તેમણે દેશભક્તિ, શૂરવીરતા અને નિસ્વાર્થ સેવાના ભાવને નમન કર્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સર્વે ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેસાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, GSRTCના MD M નાગરાજન, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।